બોર્ડર નામ સાંભળતા જ આપના સની દેઓલ યાદ આવે ને એનું 1997માં જે 120 સૈનિકો સાથે લોંગેવાલા પોસ્ટ ઉપર જે આપણા દેશના સીમાડા હાંચવીને બેઠા હતા તે સૈનિકો, એની સામે 2 થી 3 હજાર પાકિસ્તાનીઓ અને 45 જેટલા ટેન્કોને જેને ધોબી પછાડ આપ્યો હતો એવા આપણા દેશના વીર જવાનો 120 એક સૈનિક સામે 40 45 જેમ કહો કે દુશ્મનો હતા છતાંય સાહેબ એને ધૂળ ચટાડી દીધી. એ બોર્ડરનું આપને સાંભળતા જ આપને આમ અંદરથી ગર્વ થાય કે સાહેબ આપણા દેશના વીર જવાનો કેવા છે. એનું જ બોર્ડર 2 અત્યારે સની દેઓલનું જે મૂવી આવી રહ્યું છે જેમાં તો થલ સેના, દળ સેના અને વાયુસેના ત્રણેયનું ખૂબ જ સરસ મૂવી આવી રહ્યું છે જેમાં 1971માં જે લડાઈ થઈ હતી આપણા દેશના વીરલાઓએ જેને એમ કહેવાય કે પાકિસ્તાનને બીજી વાર જ્યારે ધૂળ ચટાડી હતી અને એમાં થલ સેના, દળ સેના અને વાયુસેના આ ત્રણેય જે મિશ્રણ કરીને જે આપણા દેશને કઈ રીતે આ જે આતંકીઓ છે એનાથી કઈ રીતે બચાવ્યો છે, પાકિસ્તાનીઓ છે એનાથી કઈ રીતે બચાવ્યો છે તે આખું અંદર વિવરણ કરવામાં આવ્યું છે. હવે આપણે તો જોઈએ આ મૂવી હિટ જાય કારણ કે બોર્ડર મૂવી છે એને જોતા સાહેબ ખરેખર હરેક ભારતીયોના રૂવાડા ઊભા થાય અને આવા દેશભક્તિના મૂવીને પ્રમોટ કરવાની આપણી નૈતિક જવાબદારી છે કારણ કે 2% મૂવી જો તો બધા જતા હોય છે પણ સાહેબ આપણા દેશના જે સીમાડા હાંચવીને બેઠા છે ને એ લોકોની આ કહાની છે અને એના લીધે જ આપણે આજે દેશની અંદર સુરક્ષિત છીએ. તો આ વિડીયોને બને એટલો શેર કરો ને 23 જાન્યુઆરીએ આ મૂવી જોવા જવાનું ભૂલતા નહીં સાહેબ. કોમેન્ટની અંદર બધા લખો જય હિન્દ, ભારત માતા કી જય.